નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। બોર્ડ પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર। ધોરણ 10 અને 12ની પરીક્ષા 28મી માર્ચથી થશે શરૂ। 12 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા। મેળામાં ધૂણો દખાવીને બેઠેલા નાના સાધુઓને પ્રાથમિક સુવિધા આપવા પ્રશાસન સમક્ષ સાધુ સમાજની માગણી। 7 ડીવાયએસપી અને 1200થી વધુ પોલીસ સહિતનો કાફલો મેળામાં જાળવશે બંદોબસ્ત। ભવનાથ ક્ષેત્રમાં 20થી વધુ રાવટીઓ ઉપલબ્ધ કરાઈ। જૂનાગઢની ગાંધીગ્રામમાં આવેલી મુખ્ય અને આઝાદ ચોકની સબ પોસ્ટ ઓફિસના બંને બિલ્ડિંગ જર્જરિત હોય ત્વરિત રિપેર કરવા ઉઠતી માંગ। અને ભારત શ્રીલંકા વચ્ચે આવતીકાલથી T20 શ્રેણી પ્રથમ મેચ લખનૌમાં રમાશે। તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનારી ધોરણ 10 અને 12ની મહત્વપૂર્ણ પરીક્ષાનો કાર્યક્રમ અંતે જાહેર કરાયો છે। આમ તો આ કાર્યક્રમ અગાઉ પણ જાહેર થઈ ચૂક્યો હતો, પરંતુ કોરોના સંક્રમણને કારણે નિર્ધારિત ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવાશે કેમ તે અંગે અવઢવ વ્યાપી હતી। પરંતુ હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને
જનજીવન પણ પૂર્વવત બન્યું છે, ત્યારે બોર્ડ દ્વારા વિધિવત રીતે 28મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. અલબત્ત તેમનું ટાઈમ ટેબલ પણ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકી આપવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ www.gseb.org ઉપરથી આ પરીક્ષાનું સમયપત્રક જોઈ શકે છે. દરમિયાન ધોરણ 12 સાયન્સ તેમજ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓ માટે પણ 28મી માર્ચ સુધી 12મી એપ્રિલ સુધી પરીક્ષા લેવાશે તેવી જાહેરાત આજે બોર્ડની વેબસાઇટ ઉપર કરવામાં આવી છે. મહાશિવરાત્રિના મેળાના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ ભવનાથમાં એક અલૌકિક વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં સાધુ સંતો આવી ગયા છે, ત્યારે આજે ભવનાથ મંદિરે સાધુ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને પ્રશાસન દ્વારા મેળામાં સાધુ સંતો સહિત ભાવિકોને જે પ્રાથમિક સુવિધા આપવાની વાત છે, આ સુવિધા તાત્કાલિક આપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી. ભવનાથ મંદિરના મહંત અને મહામંડલેશ્વર હરિગીરી મહારાજ ઉપરાંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગીરી બાપુ અને મુચકુંદ મહાદેવના મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતો મહંતોએ ખાસ કરીને ભવનાથમાં ધૂણો દખાવીને બેઠેલા નાના સાધુઓને શૌચક્રિયા અને પાણી જેવી પ્રાથમિક સુવિધા નથી મળી, જેને કારણે આ સાધુઓ હેરાન થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે તમામ સુવિધા આપવાની ખાતરી આપી છે. આમ છતાં મેળા આડે હવે માત્ર 2 દિવસ બાકી છે, આમ છતાં કોઈ સુવિધા ઉપલબ્ધ થઈ નથી. ત્યારે તાત્કાલિક ભવનાથમાં અલગ અલગ જગ્યાએ ટોયલેટ બ્લોક મૂકવા, પાણીની ટાંકી દ્વારા પાણી આપવા સહિતની સુવિધા આપવા સાધુ સમાજે मांगणी કરી છે. आपने लोगों को आश्वस्त भी किया कि मतलब जो है सिविल लाइन की तैयारी चल रही जूनागढ़ में, जल्दी भावना क्षेत्र में मतलब शिविर का जाल डाला जाएगा. आज जितने उतारा वाले हैं, जितने धोने वाले हैं, सबके लिए जागरूक की व्यवस्था किया जाएगा. तमाम लोगों से चर्चा हुई है, संवाद हुआ है और जगह जगह अभी हमें अध्यक्ष इंद्र भारती जी, मैं आवा भाई, कुछ जो लोग यहाँ से जुड़े हुए लोग हैं, जो कुछ मदद कर सकते हैं मेहर से, उनसे मैं मुआयना भी करेंगे. रात्रि को हम लोग खुद भ्रमण करेंगे, कहाँ कहाँ क्या व्यवस्थाएं हो सकती है उसके बारे में चर्चा होगी. ये व्यवस्थाएं हो कि बहुत ट्रैफिक, बहुत भीड़ के कारण मोबाइल लैटरिनों की सप्लाई नहीं हो पाती है, खाली नहीं हो पाती है, मशीन नहीं आ पाती है. इसलिए विशेष रूप से हम लोगों को शिविर लाइन पे विश्वास है. દિવસોની ગણતરી મહાશિવરાત્રિ મેળાની, ત્યારે અમારા અખાડાનો પંચ તેમજ અમારા શ્રીપંત દશનામ જૂના અખાડાના મહામંત્રી હરિગીરીજી મહારાજની અધ્યક્ષતામાં આજે એક મીટિંગનું આરંભ થયું. તો એની અંદર એક વિચારણા કરવામાં આવી કે જે નાના સાધુઓ જે ધૂણા લગાડી કરીને બેઠા હોય છે એને શું સુવિધા જોઈએ. એના માટે આજે અમારા અખાડાના બધા વરિષ્ઠ સંતો આજે રાત્રે ફરી કરી અને અમે જોશું કે શું સુવિધા આજે નાના સાધુઓને જોઈએ. મેઇન તો એક ટોયલેટ અને પાણીની અસુવિધા છે. એના માટે સરકારશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે અને હજી પણ ડીએમ સાથે અમારી વાત થઈ છે, કમિશનર સાહેબ સાથે વાત થઈ છે અને એનું અમને વચન આપ્યું છે કે આ મેળાની અંદર હરેક સુવિધાઓ જે સાધુ સમાજને જોશે એ અમે બધી પૂરી કરશું. અને સીએમ પણ આવી રહ્યા છે, જ્યારે સીએમ પણ આજે આ મેળાની અંદર આવી રહ્યા છે, ત્યારે એક અમારી જે જૂની માંગ છે કે જે રેગ્યુલાઇઝ કરવાની આશ્રમોને, એ પણ એનો પ્રસ્તાવ સીએમ સાથે અમે મૂકશું. દરમિયાન 2 વર્ષ પછી મહાશિવરાત્રિનો મેળો ભરાઈ રહ્યો છે, ત્યારે સર્વત્ર ઉત્સાહનો માહોલ દેખાય છે. તંત્ર દ્વારા મળતી વિગત અનુસાર ભવનાથ તીર્થક્ષેત્રમાં 132 જેટલા ઉતારાઓની રાવટી મંજૂર કરવામાં આવી છે, જ્યારે જંગલ વિસ્તારમાં 100 ઉતારાને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ઉતારામાં ચા પાણી, સદાવ્રત અને રાત્રિના સંતવાણી સહિતના કાર્યક્રમો થકી ગિરનાર ક્ષેત્રમાં ભક્તિની આલેખ જાગશે. 25મી ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે આ ધર્મ મેળાનો પ્રારંભ થશે, ત્યારે 132 જેટલા ઉતારામાં આ 5 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવશે. આમ ભવનાથમાં અત્યારે મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બીજી તરફ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જાળવવામાં આવનાર છે. રેન્જ આઈજી મનિંદરસિંહ પવારના માર્ગદર્શન નીચે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વસમ શેટ્ટીના નેતૃત્વમાં ડીવાયએસપી સહિતનો કાફલો અને પોલીસ કર્મચારીઓ મેળાના 5 દિવસ તૈનાત રહેશે. આ અંગે વિગતો આપતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે અત્યારે પ્રારંભિક તબક્કે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી 20 જેટલી પોલીસની રાઉટીઓ ઊભી કરવામાં આવી છે, જેમાં 24 કલાક પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. મેળામાં 7 ડીવાયએસપી ઉપરાંત પીએસઆઈ, પીઆઈ અને 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત જે લોકો ખિસ્સા કાતરું અથવા તો નાની મોટી ચીલ ઝડપ કરનાર જે લોકો પકડાયા છે એને મામલતદાર દ્વારા જામીન આપવામાં ન આવે તેવી પણ પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે. મેળામાં ખાસ કરીને ખિસ્સા કાતરું અને મોબાઈલ ઉઠાંતરી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે આ દિશામાં ભાવિકો પણ સતર્ક રહે તેવી અપીલ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. તાજેતરમાં જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવેલ હોય, પોલીસ દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. અમારા ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપસિંહ પવાર તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ તરફથી મળેલ સૂચના આધારે બંદોબસ્તની હાલમાં ગોઠવણ ચાલુ છે. તેમજ ખાસ કરીને આવા મેળામાં ખિસ્સા કાતરું તેમજ પીક પોકેટિંગની ગેંગ ઉતરી આવતી હોય અને અવારનવાર ગુનાઓ આચરતી હોય. આ પીક પોકેટિંગના આરોપીઓ પકડાયા બાદ તેના મામલતદાર તેમજ નાયબ કલેક્ટરશ્રી તરફ જામીન લેવા મોકલતા તાત્કાલિક જામીન થઈ જાય છે અને જામીન મળ્યા બાદ ફરીવાર આ લોકો ગુનાઓ આચરતા હોય છે, જેને કારણે આ વખતે નવતર પ્રયોગ હાથ ધરી અને આવા જે મેળામાં પીક પોકેટિંગ અથવા તો મોબાઈલ ચોર પકડાય છે તેમને સોલ્વન્સી જામીન લેવાનું નક્કી કરવામાં આવેલ છે અને જો સદ્ધર જામીન રજૂ ન કરે તો જેલ હવાલે કરવાનું પણ નક્કી કરવામાં આવે છે, જેથી જેલ હવાલે રહેતા મેળા દરમિયાન લોકોની સલામતી જળવાય એ બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં 30 જેટલી રાવટીઓ પણ પોલીસ તરફથી રાખવામાં આવેલ છે અને તે અગત્યની જગ્યાઓએ રાખવામાં આવેલ છે. તેમજ સીસીટીવી કેમેરા મારફતે સંપૂર્ણ મેળા ઉપર વોચ રહે એ બાબતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં તૈયારી કરવામાં આવેલ છે. હાલમાં જે દર વખતે માગણી કરવામાં આવે છે એ પ્રમાણે 1100 થી 1200 પોલીસ તેમજ 7 ડીવાયએસપી અને એ જ રીતે પીઆઈ અને પીએસઆઈની માગણી કરવામાં આવેલ છે અને મંજૂર થઈ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે આ વખતના શિવરાત્રીના મેળામાં 8 થી 10 લાખ ભાવિકો આવે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી દામોદર કુંડની સામે એક ભેખડ તોડીને ત્યાં રસ્તો 4 માર્ગીય કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ મેળા સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી. ત્યારે મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ રસ્તો શરૂ થાય તે દિશામાં પ્રયાસ તેજ બનાવવામાં આવ્યા છે. સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા અને તેની ટીમે આ રસ્તાની મુલાકાત લીધી હતી. અત્યારે રસ્તા ઉપર કપચી પાથરીને તેની ઉપર રોલર ફેરવીને ભૂમિને સમથળ કરવામાં આવી છે. તેમજ રાત્રિના ભાગે આ રસ્તો જોઈ શકાય તે માટે આજુબાજુની દિવાલમાં પણ સફેદ કલર કરીને યાત્રિકોને રાત્રિના ભાગે પણ આ રસ્તા ઉપર પરિવહન થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. મેળા પછી રસ્તો પાકો તૈયાર થઈ જશે, પરંતુ અત્યારે કામચલાઉ ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ રસ્તો બનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સાબલપુરથી મજેવડી દરવાજા અને મધુરમ અક્ષર મંદિરથી સરદાર ચોક સુધી જે ભૂગર્ભ ગટરના કામ પૂરા થયા છે, આ તમામ રસ્તા ઉપર પેચવર્ક કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સકરબાગથી મજેવડી દરવાજા સુધી ડામર રોડ પાથરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાંજે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા અને તેની ટીમ 50 જેટલા કર્મચારીઓ સાથે આ રસ્તાના સુપરવિઝન અર્થે સ્થળ ઉપર પહોંચી હતી અને ખાસ કરીને દોલતપરાથી મજેવડી દરવાજા સુધી જે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, આ રોડને સમતલ બનાવવા અને અક્ષર મંદિરથી સરદાર ચોક સુધીના રોડ ઉપર પણ પેચવર્ક કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો.
શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 25મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી જૂનાગઢ ST વિભાગ દ્વારા અલગ અલગ 350 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરાઈ છે. ઉદ્ઘાટન 25મી ફેબ્રુઆરીએ જૂનાગઢ ST ડેપો ખાતે કરવામાં આવશે. ઉપરાંત ભવનાથમાં જવા આવવા માટે પણ 50 જેટલી ખાસ મિની બસો દોડાવવામાં આવશે, જેનું ભાડું માત્ર 20 રૂપિયા રાખવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક G.O. શાહે જણાવ્યું છે. હાલ STના કર્મચારીઓને પણ યાત્રિકો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવા અને યાત્રિકોને સુખરૂપ ભવનાથ અથવા તો તેના વ્યંજન સ્થળે પહોંચાડવા માટે, ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ST દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે, પરિવહન સેવા શરૂ કરવામાં આવશે તે અંગે G.O. શાહે વિગતો આપી હતી. હું G.O. શાહ, વિભાગીય નિયામક ST જૂનાગઢ. એક ખૂબ આનંદ સાથે વાત કરવાની થાય કે 2 વર્ષ પછી આજે જ્યારે ભવનાથ દાદાનો મેળો સંપન્ન થવા જઈ રહ્યો છે, તો જૂનાગઢ ST એ શ્રદ્ધાળુઓ માટે તત્પર છે સેવા માટે. જેમાં ખાસ કરીને મહાશિવરાત્રિ 22ના મેળાની વાત કરીએ તો 25 ફેબ્રુઆરી 2022થી બપોરે 10:30 મેળાનું આપણે શરૂઆત કરીશું. જેમાં ભવનાથથી જૂનાગઢ ST સ્ટેન્ડ જવા માટે 50 મિની બસો રાખેલી છે. એટલે મુસાફરની ઉપલબ્ધિ થયેથી એ સતત 24/7 કલાક તારીખ 25થી લઈ અને 1લી તારીખ સુધી અવેલેબલ રહેશે. 20 રૂપિયા એનો દર છે. પણ ખાસ કરીને ભાવિક ભક્તોને એટલી વિનંતી છે કે કોવિડનો મિનિમમ પાલન કરવા માટે પણ માસ્કનો ઉપયોગ અવશ્ય કરે એવી હું આ સાથે અપીલ કરું છું. સાથોસાથ 350 જેટલી ડિલક્સ બસો ઉપલબ્ધ છે, જે જૂનાગઢથી લઈ અને અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર અને અમરેલી, કે જ્યાંથી મોટા ભાગનો આપણો 90%થી પણ વધારે પબ્લિકની જે અવરજવર અહીંયા હોય છે એ અમે ST 100% ટૂંકમાં એ કવર કરીએ છીએ. ખાસ કરીને આ સુવિધા માટે અમે ઓનલાઈન બુકિંગ પણ આયોજન ટેમ્પરરી ભવનાથ છે ત્યાં કરેલું છે. ભવનાથમાં આપણે ઓનલાઈન શ્રદ્ધાળુઓ માટે ત્યાંથી ભવનાથ માતાના દર્શન કરી અને એમના ડેસ્ટિનેશને અથવા તો ગંતવ્ય સ્થાને જવા માટે અગાઉથી ઓનલાઈન બુકિંગની સેવા પણ ઉપલબ્ધ રહેશે.
અને રાઉન્ડ ધ ક્લોક ભવનાથ સાથે સવારે 6 થી રાત્રે 10 સુધી રહેશે. અને નિગમ દ્વારા એક કંટ્રોલ રૂમ પણ જૂનાગઢ એસટી સ્ટેન્ડ ખાતે 25મી થી 24 કલાક માટે મુસાફરોને તેમના પૂછપરછ માટે અને અન્ય જરૂરિયાતો માટે અન્ય આવન જવનની વ્યવસ્થાની જરૂરિયાત માટે અમારી ટીમ રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ છે. તો મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુચકુંદ મહાદેવ ખાતે યાત્રિકો સાધુ સંતો માટે વિશેષ સુવિધા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે આજે મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રગીરી બાપુએ વિસ્તૃતથી વિગતો આપતા જણાવ્યું કે મુચકુંદ મહાદેવના દર્શન કરવાની સાથે સાથે યાત્રિકો મુચકુંદ ગુફામાં પણ આવવાનું પસંદ કરતા હોય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની એક ધર્મકથા જોડાયેલી છે, જેને કારણે મુચકુંદ મહાદેવનું મંદિર પણ શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. દામોદર કુંડને તટે રાધા દામોદરજી મંદિરની સામે જ આ મુચકુંદ મહાદેવ અને મુચકુંદ ગુફા આવ્યા છે. ત્યારે શિવરાત્રિના 5 દિવસ સુધી અહીં 24 કલાક ક્ષેત્ર ચા પાણી તેમજ રાતવાસો માટે યાત્રિકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મહેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતું. મંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરીજી અહીંયા મુચકુંદની વ્યવસ્થા સંભાળું છું. આવનારા સાધુ સંતો ભાવિક ભક્તો માટે ખૂબ સારી ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, તમામ પ્રકારની સુવિધાઓ તમામ લોકોને મળી રહે એ માટે અથાગ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. આ શિવરાત્રિનો મેળો જે છેલ્લા 2-3 વર્ષથી કોરોના દરમિયાન બંધ હતો, પરંતુ ભારત સરકારના નરેન્દ્રભાઈના બધાના અથાગ પરિશ્રમથી મહેનતથી કોરોનાની વેક્સિનો આપી અને આજે કદાચ હું એવું માનું છું કે ભારત કોરોના મુક્ત થઈ ગયું છે. એવો ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકારનો પણ માનીએ કે ગુજરાત સરકારે પ્રશાસને મેળાની મંજૂરી આપી અને જે અનંત યુગથી અનંત સમયથી જે આપણી ધરોહર છે, જે આપણી પરંપરા છે, એ શિવરાત્રિની પરંપરા ફરી એકવાર ઉજાગર થઈ જાગૃત થઈને તમામ પ્રકારે વ્યવસ્થાઓ અને તમામ પ્રકારે ભક્તિ, ભોજન અને ભજનની આ વ્યવસ્થા ચાલુ થઈ ચૂકી છે. તો આ શિવરાત્રિ ભગવાન શિવની સાથે સંકળાયેલી રાત્રિ માટેની આ વાત છે. ભગવાન શિવ એ રાત્રિએ જે પણ લોકો દ્વારા ભગવાન શિવનું કોઈ પણ પ્રકારે પૂજન કરવામાં આવે, માનસિક પૂજા હોય, અભિષેક હોય, સમરણ હોય, મંત્ર પૂજા કોઈ પણ પ્રકારે આવે તો એની યાધિ વ્યાધિને ઉપાધિ દૂર થાય છે. જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ અને આઝાદ ચોકમાં આવેલ સબ પોસ્ટ ઓફિસ આ બંને બિલ્ડિંગો ખૂબ જ જર્જરિત થઈ ગયા હોવાને કારણે ગમે ત્યારે નાના મોટા અકસ્માત થાય તેવી દહેશત છે. મધુર સોશિયલ ગ્રુપ સહિત સ્વૈચ્છિક સંગઠનોએ અનેક વખત પોસ્ટ અધિક્ષકને આ બિલ્ડિંગનું મરામત કામ કરવાની રજૂઆત કરી છે. આમ છતાં હજુ સુધી આ બંને બિલ્ડિંગોની સ્થિતિ યથાવત છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે પણ જ્યારે ગાંધીગ્રામ ખાતે પોસ્ટ અધિક્ષકનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે મૌખિક બાહેધરી આપી કે સોમવારથી આઝાદ ચોક સ્થિત પોસ્ટ ઓફિસનું કામ શરૂ થઈ જશે, પરંતુ ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસનું કામ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેઓનું કહેવું છે કે આ બંને બિલ્ડિંગ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના હોય છે અને તેમણે જાળવણી કરવાની થતી હોય છે, જેને કારણે આ કામ વિલંબમાં પડ્યું છે. નમસ્કાર, હું પ્રમુખ શ્રી મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢના મધ્યમાં આવેલી આઝાદ ચોક પોસ્ટ ઓફિસ, જેની છત તૂટેલી છે અને વર્ષોથી આ છત તૂટેલી છે. આ બાબતમાં અમે ઓક્ટોબરમાં એક આવેદનપત્ર પણ ત્યાંના પોસ્ટમાસ્ટરને આપેલું હતું અને લગભગ એ પોસ્ટમાસ્ટરે એવું કીધું હતું કે ભાઈ આની ગ્રાન્ટે મંજૂર થઈ ગઈ છે અને લગભગ આખી પોસ્ટ ઓફિસ નવેસરથી બધું રિનોવેશન કરવાનું છે, પણ સ્ટાફની જે લાગણી અને માગણી છે લોકોની, તો અમે શરૂઆતમાં છત બનાવશું અને દિવાળી સુધીમાં આ કામ પૂરું કરી દઈશું. પણ આજ દિવસ સુધી ગ્રાન્ટ હોવા છતાં આજ દિવસ સુધી એ કામ કર્યું નથી. એટલે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને મધ્યસ્થી બનાવ્યા છે કે ભાઈ થોડોક દબાવ નાખો, અને ગ્રાન્ટ હોવા છતાં લોકો કામ નથી કરતા અને કોની રાહ જોવાય છે એ કાંઈ સમજાતું નથી. છત ઉપરથી નળિયા અને સિમેન્ટના પતરા આવ્યા છે, ક્યારેક કોકની માથા પર પડશે તો ઇન્જરી થવાનો ભય છે અને લોકોની કદાચ જાને વહી જાય એવી અમને ભીતિ છે. તેમ કે તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે આ બાબત ઘટતું કરી અને છત રિપેર થઈ જાય તો વધારે સારું. વસ્તુ વેસ્ટ ઇન્ડિઝને વન ડે અને T20 શ્રેણીમાં પરાસ્ત કર્યા બાદ આવતીકાલથી ટીમ ઇન્ડિયા લંકાના બેટ્સમેનો સામે ટકરાશે. લંકાની ટીમ સામે ટકરાશે. આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીનો પ્રારંભ થશે. પ્રથમ T20 લખનૌ ખાતે રમાશે, જ્યારે 26 અને 27 ફેબ્રુઆરીએ બંને T20 ધર્મશાળા ખાતે રમાનારી છે. રોહિત શર્માની આગેવાની નીચે ટીમ
ટીમ ઇન્ડિયા આવતીકાલે શ્રીલંકા સામે ટકરાશે, ત્યારે આ શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગઈકાલે ત્યાં ષોડશી ભંડારો અને નવા મહંત તરીકે નર્મદાપુરી માતાજીની નિયુક્તિ કરવામાં આવી, ત્યારે આ ચાદર વિધિ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને હજારો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો માટે જ્યારે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અસંખ્ય કાર્યકરોએ આ સેવામાં પોતાની ફરજ અદા કરી હતી ને કાશ્મીરી બાપુ તેમજ ગિરનારી મહારાજ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી પણ વ્યક્ત કરી હતી. શહેર મંત્રી હિરેન રૂપારેલી
રૂપારેલિયાના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં ભાવિકો જ્યારે પંગત પાડીને આપણી ભારતીય પરંપરા પ્રમાણે પ્રસાદ લેતા હોય ત્યારે સારી એવી સંખ્યામાં સ્વયંસેવકોની જરૂર પડતી હોય છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અસંખ્ય કાર્યકરોએ ગઈકાલે સતત 8 થી 10 કલાક સુધી કાશ્મીરી બાપુની જગ્યા ખાતે આ સેવા પૂરી પાડી હતી અને એ રીતે કોઈને મુશ્કેલી ન પડે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી. જય શ્રી રામ. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. 22 ફેબ્રુઆરી 2022 મંગળવારનો દિવસ આપણને સૌને ધ્યાનમાં છે કે પૂજ્ય કાશ્મીરી બાપુના આશ્રમે આદરણીય માતાજીની ચાદર વિધિનો કાર્યક્રમ, સૌના પૂજ્ય માતાજીનો ચાદર વિધિનો કાર્યક્રમ હોય ત્યારે સૌ ભાવિકો અને સેવકો મોટી સંખ્યામાં જોડાણા હતા. સવારના કાર્યક્રમ પછી બપોરે 12 વાગ્યા પછીથી ભંડારો હતો. આ ભંડારાના કાર્યક્રમમાં પણ ફક્ત ગુજરાત નહીં પરંતુ આખા ભારતભરમાંથી સાધુ સંતો, મહામંડલેશ્વરો અને તમામ અખાડાના સંતો ઉપસ્થિત હતા. ત્યારે મોટી સંખ્યામાં સેવકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ વહેલી સવારથી સેવા કાર્યમાં જોડાણા હતા. આશ્રમમાં જ્યાં પણ જરૂર લાગી અને જ્યાં પણ આશ્રમ દ્વારા કહેવામાં આવ્યું એ કાર્યમાં સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. જૂનાગઢમાં અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા તાજેતરમાં ભીમ સેના કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં રમાયેલી આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભીમ સેના સાથે જોડાયેલી 8 ટીમોએ ભાગ લીધો હતો. અલગ અલગ રોમાંચક મેચ બાદ ફાઇનલ મેચ રમાયો ત્યારે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહિતના પદાધિકારીઓએ વિજેતા ટીમ તેમજ આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. દરમિયાન આયોજકોએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી ભીમ સેના કપ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. દર વર્ષે આ ટુર્નામેન્ટમાં ઉત્તરોત્તર ટીમની સંખ્યા વધે, યુવાનોમાં ખેલદિલીની ભાવના પ્રસરે અને ક્રિકેટ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં પણ લાઈવ કોમેન્ટ્રી અને બાઉન્ડ્રી સહિતના નિયમો સાથે રમાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ભીમ સેનાના કાર્યકરો, હોદ્દેદારો જોડાયા હતા. મારું નામ સાગર મકવાણા, સામાજિક કાર્યકર. આજે અનુસૂચિત જાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. 8 ટીમનું, જેમાં સર્વે જ્ઞાતિ દ્વારા ખૂબ જ સારું પ્રોત્સાહન તથા સપોર્ટ કરવામાં આવેલ અને દર વર્ષે આ રીતના જ હવે આયોજન કરવામાં આવશે. અને આજે 2022માં આપણે ભીમસેના કપ 2022માં જૂનાગઢની શિવરાજ 11 ટીમ વિજેતા થઈ હોય તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન. અને દર વર્ષે હર વર્ષે આ જ રીતના આયોજન કરવામાં આવશે અને સમગ્ર સમાજ આ જ રીતના અમને પ્રોત્સાહન આપે એ બદલ એ લોકોનો અમે ખૂબ 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 આભાર માનીએ છીએ. જૂનાગઢમાં અનુસૂચિત જાતિ 2 ક્રિકેટ ટુર્નામેન્ટ ભીમસેના કપનું એક આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. 8 ટીમોએ 12 ગામથી ભાગ લીધો હતો, જેમાં બહુ આનંદ થયો છે. અને બીજી સર્વે સમાજે મને એટલો સપોર્ટ કર્યો છે. આવી જ રીતે મને બધી સમાજનો સપોર્ટ મળશે તો હું હર વર્ષે આવી જ ટુર્નામેન્ટ રમવાની એની કોશિશ કરીશ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર વધુ એક નજર. બોર્ડ પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર. ધોરણ 10 અને 12ની પરીક્ષા 28મી માર્ચથી થશે શરૂ. 12 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા. મેળામાં ધૂણો દખાવીને બેઠેલા નાના સાધુઓને પ્રાથમિક સુવિધા આપવા પ્રશાસન સમક્ષ સાધુ સમાજની માગણી. 7 ડીવાયએસપી અને 1200થી વધુ પોલીસ સહિતનો કાફલો મેળામાં જાળવશે બંદોબસ્ત. ભવનાથ ક્ષેત્રમાં 20થી વધુ રાવટીઓ ઉપલબ્ધ કરાઈ. જૂનાગઢની ગાંધીગ્રામમાં આવેલી મુખ્ય અને આઝાદ ચોકની સબ પોસ્ટ ઓફિસના બંને બિલ્ડિંગ જર્જરિત હોય ત્વરિત રિપેર કરવા ઉઠતી માંગ. અને ભારત શ્રીલંકા વચ્ચે આવતીકાલથી T20 શ્રેણી પ્રથમ મેચ લખનૌમાં રમાશે. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.